હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગી ગયા છે બપોરના એક્ઝેક્ટલી 2:05. આપણે આવી ગયા છે ઘરે. તો એ બધા કહેશો ક્યાં ગયા હતા? તો ભાઈ થોડું ઘણું કમાવું તો પડશે ને. તમે લોકો તો નથી લાઈક કરતા, નથી શેર કરતા, નથી સબસ્ક્રાઈબ કરતા, નથી કોમેન્ટ કરતા, તો પૈસા ક્યાંથી આવશે ગાઈઝ? તો થોડું ઘણું કરવું પડશે. એટલે આપણે સવારના સમયમાં થોડું ઘણું કામ હોય એ કરી આવીએ, પછી વ્લોગનું કરીએ. વ્લોગનું કરતાની સાથે આપણે કાલના વ્લોગમાં નહીં, પરમ દિવસના વ્લોગમાં લીધું હતું કે કાલે લીધું હતું કે ભાઈ છે ને આગળ પેલું બનાવ્યું છે. જુઓ ગાઈઝ, કમ્પ્લીટ બની ગયું છે ને. હવે લે આવતું એ નહીં કેવું બની, સરસ બની હો બાબા. પણ ઢોરો આમ કુદીને નહીં જતો રહ્યો, આમ એ જોવું પડે. બસ આરસીસી પાકો બે હાડ્યો છે હો. જુઓ ગાઈસ, તમને દેખાય છે અહીંયા અંદર એમનું બધું નાખવા માટે ને અહીંયા બહાર જે ખૂટા મૂક્યા છે ને ત્યાં બંધાશે. અને ખરી બપોરમાં 2 વાગ્યા છે. 2:05 મેં પહેલાં પણ કીધું બા ઘેર નહીં, બા એક જગ્યાએ બેસવા જવાનું હતું, ત્યાં ગયો છું. કાલે ગાઈસ આમાં કેટલું બધું પાણી હતું, પાણી સુકાઈ ગયું. તો બા ત્યાં બેસવા ગયો છું. અને ભાભો અહીંયા આજે પાછી તડકો એ છે, તડકામાં જુઓ ફરી વળ્યા છીએ કરવા. તો બાબા આ જગ્યા કેમ મૂકીશ? આટલો કુંડી મૂકવા. અચ્છા હે બાબા, તમને આમ થાક જેવું નહીં? રામ રામ. પહેલા તો કેમ એક વખત કે કાલે દન નહીં ઊંઘવાનું? હોત ના કરો તમે. 2 વાગ્યા છે, બીપી લો થાય. ચો લઈને દોડ્યું. હું તો શું તો એક્ટિવા પણ પાછળ દોયરાથી બોધી લઈ. ગાઈસ પાછો પરમ દિવસ તો તાવ આવી ગયો તો. અને કાલે આ એ કર્યું ને પછી કાલે હોત ના તું ખપ્પી કાઢવા જતા, રોપ કાઢવા જતા રહેતા ખેતરમાં. તાવની ગોળીઓ તો પાછા કન્ટિન્યુ ઘર છું. અને આ જુઓ અત્યારે મેં રોપ કાઢીને આવ્યા અને ગોળીઓ કરી હતી. હા, ગોળીઓ તો કરવાની. અને આ કોમ ચાલુ કરી નાખીશ. જુઓ એટલે બપોરે તો કોક હોય તો આરામ કરો, ઘેર શું બધો કરવા વાળો તે કહી આ હોત ના કરીએ છીએ. અત્યારે આરામ ના થાય, ઊંઘી જવાય. મારા પપ્પા છે તે એસી ચાલુ કરીને ઊંઘી જશે. હે બાબા, મારા પપ્પા એસી ચાલુ કરીને ઊંઘી જશે. બાબો ઘણી મહેનત કરું છું. બાબાને 65 વર્ષ તો થઈ ગયો સમ. ખોટા ભાઈ પણ બસ તમે દવાખાનામાં એટલા આલ્યા. છોટા પૈસા બાબો એ બાબતે બધું જાતે કર્યું. કેમ પપ્પાને કોઈની તાકાત છે જાતે કરાવો? કોઈને તે દિવસ વરસાદમાં પેલું બધું ચાર ને બધું ધાબા પર મૂકેલું હોય ને, તો એના લીધે બાબાએ બધું પેલું સાવરણું પકડી બધું જાતે વાળું. એમને જાતે વાળું ને એટલે હું પપ્પાને બોલી કે આપણે તો જો આપણે કેવું છે, આપણે કોણ વાળવા જાય તમે જો એમ. તો પપ્પા ના જ્યાં હું કેવું છું, હમણાં જો હું તને 1 કલાકમાં સાફ કરાવી દઉં. લાકડાને બધું ગોઠવવાનું હતું. અમારા જે ભાગીદાર છે બા રોજ વાઢવા માટે આવું, ઘાસ કટિંગ ને કરવાનું ને બધું. આ તમને બતાવું ઉપર પાઇપ બધું. આ જે છે ને એ બધું સરખું કરવાનું હતું ધાબા ઉપર. તો એને 100 રૂપિયા હાલ દીધા અને કરાવી દીધું. એમાં ખુરશીમાં બેઠા જોઈ રહ્યા. આપણે તો ના કરીએ. અમારે તૈયારી જ છે આ વસ્તુ કહેવાની હો, કાવું આપણે ગમણ્યો કરો એમ આગળ. તો એ બાઈ મચ કહી ગમે તે કડિયાને પકડી લાવું છું. હે બાબા કરહી કોઈ જાતે કરું જ નાનું કરાવડાવું પણ કરે ના. ભાભો એ બાબતે 10 રૂપિયા ખિસ્સા હોય ને તો 4 દિવસ સુધી 10 રૂપિયા તમને જોવા મળે. બચત વાળા બચત જ ન. પણ અમને આવી વસ્તુ અમે કરવી, અમને ના ખબર પડે અમે શું કરીએ? ખબર પડવી જોઈએ ને. પણ એ તો પછી એનો વિષય છે, ખબર પડે એનો વિષય. કરીએ તો બધું આવડે એ તો છે. એ પાણી ભરાણ્યું એમ કીશું ભરાણું પક્કા ભરાઈ જશે. એ હાવ ભરાઈ ગયું. હા પેલું ગમનું પાણી આવે ને ટોકા બોકા ભરવાના. આ બાજુ બાકી છે ટોકા. હા ફુવારાના અત્યારે તો ની જરૂર પડતી હોય ને ટોકાની. તો કેવી બધી ઠંડીક થઈ બેસી જઈશ અંદર. બાબા આ તમને તાપમાં જોઈને મને દુઃખ થાય છે. હું હિલા જઈને શું કરું? ના
તમે પણ તાપમાં હું આદરી સહી તો ભાઈ ઊંઘ તો હે પાછો એને ઘરમાં એને તો ઘરારી વાગતી હોય એને તો કળો કળવું હોય તો હા હું કે એમ કે તો અને ખાઈને ઊંઘી જેવા હે અમારે કરવા આવ્યા ને એટલે કે પેલા ખાઈ લઈએ એમ બસ કરીએ ખાઈને કોઈ દને કરે ને તો ખાઈને ઊંઘવા જ જોઈએ હશે હા અને ઊંઘી જો એવું છે આમ તમારે પતવા આવ્યું છે આટલું માલ જ ને પછી કોઈ કરવા હજી ચોઈ કરવાનું છે હર સરસ બની જશે હો બસ ઓકે વેલ ડન સરસ 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 તડકો ગજબ છે ગાઈઝ કમ્પ્લીટ લેયરિંગ થાય છે પાછું લેલું અમે ભણતો ને તાને પેલા સાધનો હોય ને એમાં એમ કે લેલું કોનું સાધન છે તો કડિયાનું હળ કોનું સાધન છે તો ખેડૂતનું દિનેશભાઈનું એવું શું ખેડૂતનું દિનેશભાઈ કરશે હરેક ખેડૂત ચો કરશે પછી પેલું કરવત હોય તો કરવત કોનું સાધન છે તો સુથારનું એવું બધું છે દવાઓ દોરેલી હોય ને ટેથોસ્કોપ મૂકેલો હોય ને આ કોના સાધન છે તો ડોક્ટરના એવી બધી વાત છે બાબાને તો બધાનો માલ દેવો પડે ખંગાતે લુહારે ખરા હો બાબાને બધું ટીકતા આવડે છે બધા જનરલ પેલું ડોક્ટર કયું કહેવાય કયું ડોક્ટર ટોટલ ઓપરેશન બંધ કરે જનરલ સર્જન જનરલ સર્જન બાબુ બધું ઓપરેશનો કરી દી કોઈ પણ વસ્તુનો કોઈ પણ જગ્યાએ આપો ખાલી તમે એમ કેમ કહો વાયર તૂટી જશે તો ઇલેક્ટ્રિશિયન થઈ જાય હા તમે એમ કહો ને કે આ હળમાં થોડું આ કરવત પેલા એનાથી કાપવું પડે તો એ કરી દો તમે એમ કહો ને તો રોટોવેટરની કે ગમે તે પેલી શું કહેવાય પ્લેટો આપણે પેલું લાવીએ છીએ ને કટરો ગહવાની છે તો લુહાર બની જાય પછી વેલ્ડિંગમાંથી કાપવાનું હોય તો એ બા કરી નાખો એટલું ટોટલી વસ્તુનો ઈલાજ એમના જોડે ખેતીમાં એવું હો હે બાબા સર્જન હા દિનેશભાઈ પટેલ સર્જન ફ્રોમ વર્થુ ડીબી ચૌધરી ડીડી ચૌધરી સોરી ડીબી તો દાદો આપરા ડીબી ચૌધરી પરિવાર તો આપણું પણ તમે ડીડી પટેલ સર્જન તમારે કોઈને જરૂર હોય તો સંપર્ક કરજો હો નંબર તો સગાવાલાઓ જોડેથી લઈ લેજો હા પ્યોર લેયર થાય છે માણસને થાક નથી થાક કાલે મારા દોસ્તાર હોજે ઘેર આવ્યો ખબર છે હા તમારા મુખી આ બા એક મુખી ને જે દોસ્તાર છે ને એ મુખી હતા પહેલા આ બા અત્યારે હાલમાં મુખી છે તાજેતરમાં તો એ બા એમ કે અલે હું તો જોવા આવ્યો તાવ આવ્યો તો કાલે ઇન્જેક્શન લેવા જતા તને ચોશું ગણ નગીએ તો રોપડું કાઢવા જયાશું તાણ એ તો કે હું માર ભાગીદાર મોકલી આલો તો એ શું કરવા જ્યાં અમારે આમ કોણ કેવું કયું અનુરૂપ એ વખત જન્મે ને તાને સિક્કો મેળવાનો રહી છે તો જપનો ઈ તો સપોર્ટર ઓલે બરોબર સારું બંધ થાય જુસે એ એટલે તમારો આરસીસી કમ્પ્લીટ છે તમારે માત્રાઓની ગમ પર આટલી રેતી આટલું પાણી આટલો સિમેન્ટ કારણ કે ગાઈસ કમ્પ્લીટ બંધ થઈ ગયું છે નકર તો આમ પગ અડાડીએ ને પડી જાય એક લાત મેલી જાઉં હજી લીલું છે પણ તો સારું ટેકો રહી જશે કમ્પ્લીટ હમણાં ઢોરો નહીં બંધ હોય 4 દાડા ના બંધ હોય ઠીક છે ચાલો અમે હુઈ જઈએ તમે ખોલો તાપો ઠીક છે સાંજના 7 અને પ્રાથવી બેનનો વિડીયો કોલ આવી ગયો છે હેલો કેમ છો શું કરો છો કઈ નહીં હેલો જયવી કેમ છો વાતો કરો ચાલો અહીંયા ફોન આવી ગયો છે વિડીયોને આપણે હવે એન્ડ કરી દઈએ છીએ એટલે જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવવા સબસ્ક્રાઇબ કરજો
મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.